વધી છે। ભારતમાં ઘઉંની સિઝનમાં ઘઉંના બજાર ભાવ 1300 હતા, જ્યારે વિદેશોમાં લેવાલી બનતા ઘઉંનો ભાવ 1700 પહોંચ્યો છે, જેના કારણે વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચાલુ વર્ષની શરૂઆત દરમિયાન માર્કેટ યાર્ડમાં ઘઉં ખરીદવાની શરૂઆત વેપારીઓ દ્વારા પ્રતિ ક્વિન્ટલ ₹1300 કરવામાં આવી હતી। ગયા વર્ષ કરતા આ વર્ષે વિદેશમાં ઘઉંની ડિમાન્ડ સારી હોવાના કારણે નિકાસ વેપાર ખુલ્યો હતો અને જેના કારણે ભારતના ઘઉં વિદેશ જવા માંડ્યા। દિવસે ને દિવસે દેશમાં ઘઉંની ડિમાન્ડ વધવા લાગી, જેના કારણે ભારતમાંથી પુષ્કળ ઘઉં વિદેશ મોકલવામાં આવ્યા છે, જેના કારણે આજે ઘઉંનો ભાવ ક્વિન્ટલ દીઠ ₹1700 પહોંચી ગયો છે। ટૂંક સમયમાં ઘઉંનું નવું વાવેતર પણ થવાનું છે, ત્યારે જો આ ભાવ ટકી રહેશે તો ચોક્કસપણે ઘઉંનું વાવેતર બમણું થશે। આ વર્ષે सीजन की शुरुआत में घऊँ नो भाव ₹1300 क्विंटल खुल्यो हतो। त्यारबाद शुरुआत थी एक्सपोर्ट ना व्यापार चालू थतो अने सारो एवो माल एक्सपोर्ट में जतो रह्यो। जेम जेम माल एक्सपोर्ट में जतो गयो एम तेम भाव वधता गया। हाल ₹1300 शुरुआत नो भाव ₹1700 पर डिलीवरी नो थई गयो। घऊँ मोटा भागना जे खुला बजार में हता खेडूतो पासेना बधो माल विदेश में जतो रह्यो। हाल इंडिया नी अंदर घऊँ सरकारी एजेंसीओ जोड़े वधारे पड़ता है। जो एफसीआई खुला बजार में तेओए थोड़ा थोड़ा अंतरे टेंडरो बहार पाड़ी हजारों टन माल खुला बजार में मूक्यो, छतां पण विदेश नी अंदर डॉलर सामे रूपियो नबळो पड़तो हजू पण सारुं एवुं पड़तर आपणा इंडियाना घऊंनुं विदेश में लागे छे। मोटा भागना घऊँ यूक्रेन, ईरान और साउदी में जाए छे। घऊंनी सीजननी शरूआत थતાં જ નિકાસ વેપારની શરૂઆત થઈ ગઈ હતી, જેના કારણે મોટા ભાગના ઘઉં વિદેશમાં મોકલવામાં આવ્યા હતા। હાલ ઘઉંનો જથ્થો જો હોય તો તે સરકારી એજન્સીઓ પાસે છે, જેમાંથી સરકાર પણ થોડા થોડા અંતરે ઘઉંને ખુલ્લા બજાર માટે ટેન્ડર સિસ્ટમ દ્વારા વેપારીઓને વહેંચી રહી છે। સાબરકાંઠાના ખેડૂતો ઘઉંનું મોટા પાયે વાવેતર કરે છે। ટૂંક સમયમાં ઘઉંનું નવું વાવેતર પણ થવાનું છે, ત્યારે જો આ ભાવ ટકી રહેશે તો ચોક્કસપણે ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર બમણું થશે। ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, મોડાસા। અમાર પંડ્યા છે ને એના જોડે જો ને